હલો મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધાય મજામાં જઈશો. તમારા બધાયનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જાઓ બધાય. જો આજે કોણ આવ્યું છે આપણા ઘરે? આજે આપણી ઘરે આજે છે ને આપણા ઘરે આવ્યું છે મંથનભાઈનો ભાઈ. કેમ કેના કાંટા લાગે ભાઈ? જો આપણે અહીંયા છે ને એક મરચી વાવી હતી, એમાં જો મરચા આવ્યા છે ને ફૂલડા જો કેટલા બધા ખીલા, ને એક રીંગણી વાવી છે. કાલે જો પાપડ બનાવ્યા હતા ને ઘઉંના લોટના, તો પાપડને તડકે નાખી દીધા છે. અને અહીંયા છે આપણી એક ટમેટી. જો આ વેલાવાળી ટમેટી છે ને, એમાં નાના નાના ટમેટા આવ્યા છે. જો આવાય ક્યારો હતો ખાલી, તો જો અહીંયા ત્યાં ધાણા વાવી દીધા છે આપણે બધે. હાલો, જો હવે આપણી રસોઈ થઈ ગઈ બધી તૈયાર. અને આપણે છે ને જો દહીં છે, ચણાની દાળનું શાક છે, મૂળાની હે ને ભાજી કરી છે આપણે, પછી વઘારેલા ભાત છે, ખાટું અથાણું છે, ડુંગળી છે, ભાખરી અને રોટલા કર્યા છે ને છાશ. અમારે જો આ ભાઈ એમ કહે છે કે બપોરા કરવા આવી જાઓ. શું કહેશો? બપોર અરહમભાઈ આવ્યા છે કે? હા, મંથનને જો ભાઈ આવી ગયો ને ત્યાં મજા મજા આવી ગઈ. તો હાલો બધાય બપોરા કરવા. અહીંયા જો મંથનના નાના આવ્યા છે હવે. અને મંથનભાઈ શું કરો છો તમે? શું કરે છે મંથન? ઓહો, શું કામ કરાવો છો? હે ઓહો, ડુંગળી લઈ આવ્યા છે જો બાપા યાળેથી. તો ભાઈ છે ને એ ડુંગળી ભરાવે છે નાના ને કામ કરાવે છે બધું. નહીં શું કરસ માથું? ચટણી. જો અમાર માં છે ને એ આજ હાઈ છે ને અમારા અરહમભાઈ આવ્યા છે, તે પકોડા બનાવવા છે ને તે ચટણી બનાવી લેશે વેલી. આમાં શું છે? આંબલી અને ખજૂર. આંબલી અને ખજૂર છે ને એ બેયને બાફીને પલાળી દીધો તો હવે પકોડાની ચટણી છે ને માં બનાવે છે. જો આમાં જો આ ચટણી છે ને એમાંથી બધું આંબીલા ને એવું બધું હતું ને એવું બધું કાઢી લીધું છે. હવે ચટણી, મીઠું. આમાં શું નાખવાનું છે? આ લસણવાળી ચટણી શું કર્યું? લસણવાળી ચટણી, મીઠું હોરી નાખ દેવાની ચટણીમાં. આ બધું આવી રીતના નાખવાનું છે એમ ને? પછી જો આ આંબલીવાળી ચટણી હોય ને એમાં બધું નાખી દેવાનું છે. એકરો થઈ જાય ને એટલે બ્લેન્ડર મારી દે આમાં લસણવાળી ચટણી ને બધું. તો હવે છે ને જો ચટણી આપણી માએ બનાવી દીધી છે કમ્પ્લીટ, એની અંદર ધાણા ભાજી નાખી દઈએ અને આને હવે મૂકી દઈએ અત્યારે ફ્રીજમાં. અને વટાણા અને બટેટા આપણે છે એને બાફવા મૂકી દઈએ એટલે વટાણા બટેટા બફાઈ જાય આપણા. જો હવે આપણા બટેટા છે ને એ બધા એકદમ ને સરસ ના બફાઈ ગયા છે ને, તો વટાણા અને બટેટા કાઢી લઈએ. અને પછી આને છે ને છાલ ઉતારી અને તૈયાર કરી લઈએ. પછી આપણે મસાલો છે ને એ પકોડાનો વઘારવાનો રીએ. હાલો, તેલ ગરમ મૂકી દઈએ અને તેલ ગરમ છે ને આપણું તેલ છે ને એ ગરમ થઈ ગયું છે. તો છે ને થોડીક હળદર નાખી દઈએ. અને આ છે લાલ મરચાંનું અને લસણનું અને પેસ્ટ. ડુંગળી આપણે નાખી દીધી છે. આને હવે હળહળવા દઈએ. થોડીક વરિયાળી છે ને એ આમાં આપણે નાખી દઈએ. વટાણા છે ને આપણા નાખી દઈએ વટાણા આમાં.
લો આપણા મસાલો હળહળે ને તો આપણે અહીંયા મસાલો છે એ તૈયાર કરી લઈએ. એમાં છે ને ગરમ મસાલો લીધો છે અને નમક છે એ આપણે તો સ્વાદ અનુસાર, ધાણા જીરું લીધું અને લાલ ચટણી છે એ લઈ લેવાનું છે અને આ થોડું જીરું. હવે આ બધું છે એને મસાલાની અંદર નાખી દેવાનું છે. લીંબુનો રસ છે ને એ બધો નાખી દઈએ ને આપણા બટેટા છે ને આમાં નાખી દઈએ. જો આ બધો મસાલો છે એ આપણે હવે બટેટા છે ને એ નાખી લીધા. બધું છે એ સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી છે એને હવે ઉતારી લઈએ. એટલે આપણો મસાલો તૈયાર થઈ ગયો. એમાં નાખી દઈએ મસ્ત ધાણા ભાજી. એટલે આપણો જો મસાલો થઈ ગયો છે એકદમ પકોડાનો તૈયાર. તો ગેસ બંધ કરીને હેઠા ઉતારી લઈ. હાલો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને જો આ બ્રેડ છે ને એ ગામમાં જ લઈ આવ્યા હતા. તો પકોડા છે એ પેલા ભરી લઈએ બધા, એટલે આપણે પછી તરવાના જ રહીએ. અમારા મંથનભાઈ, હા અમારા મંથનભાઈ જો બ્રેડ ભાવે ને ખાવા બેસી ગયા છે. પકોડા ખાવા ને ભાઈ તારે? આવી રીતના બધી બ્રેડ છે એ પકોડાની ભરી લઈએ આપણે. જો આપણે પકોડાની બ્રેડ ભરાઈ ગઈ છે અને જો આટલો આપણે થોડોક એક વાટકો એક ચણાનો લોટ લીધો છે અને એક વાટકો જેટલો છે ને મેંદાનો લોટ નાખી. એટલે પકોડા છે ને એ એકદમ ના આપણા અસલના છે ને એ બને મસ્તીના. થોડુંક છે ને એ નમક નાખી દઈએ અને ચપટી એક જેટલા છે એ મીઠા સોડા નાખી દઈએ. આ બધું હવે મિક્સ કરી અને પકોડાનો લોટ મસ્તીનો બાંધી લઈએ આપણે. હાલો આપણો લોટ હવે આવો રાખવાનો છે ઢીલો. તો તૈયાર થઈ ગયો છે. અને હાલો જે આપણું તેલ ગરમ નથી થયું ને ત્યાં આપણે આવી રીતના પકોડાના હે એ બે કટકા કરી નાખીએ. એટલે આપણે પકોડાને તરવામાં હેલું પડે. હાલો તેલ આપણું ગરમ થઈ ગયું બરોબરનું. હવે છે એ એમાં પકોડા છે એ તરવા માંડીએ. એટલે આપણે જો કેવા અસલના છે આપણા પકોડા છે એ એકદમ ના બને છે. પાછું આમ છે એ ફેરવી દઈએ એટલે ચડી જાય અસલથી. પકોડા આપણા અસલના ચડી ગયા હતા. હવે આને કાઢી લઈએ. એક 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 કાઢી લઈએ અને કાઢી અને જાય સાઈડમાં મૂકતા જાય. એટલે તેલ હે ને એ પકોડામાંથી બહુ રીએ નહીં. હાલો આપણા પકોડાનો છે ને હવે જો આ છેલ્લો ઘણો છે ને જો આપણા બની ગયા આપણા મસ્તીના પકોડા. જો કેવા અસલના બની ગયા છે ઘરે જ. તો આજે આપણે છે ને અરહમભાઈ આવ્યા ને ભાઈની મહેમાની કરી છે અરહમભાઈની. એને પકોડા બહુ ભાવે ને પકોડા બનાવ્યા સાઈડ આપણે. હાલો જો આપણા પકોડા છે ને એ બની અને તૈયાર થઈ ગયા છે અને આવું બધા ખાવાય બેસી ગયા છે. તો આવી જાવ તમે બધા હાઈનના વ્યારામાં પકોડા હે ને ખાવા હોય ને તો. કાદિકા પકોડા ખાવા બોલાવે છે બધાને. તો હાલો અમારા મંથનભાઈ બધાને પકોડા ખાવા બોલાવે છે.